ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન છે. આજે વૈશ્વિક બજારો તરફથી શું સંકેત છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને જો આજના દિવસે આપણને સપ્તાહનો પહેલો દિવસ છે અને ખાસ કરીને મંથલી એક્સપાયરીનો સપ્તાહ, પરંતુ કોઈ બહુ મોટા સંકેતો આજે આપણને નથી મળી રહ્યા. શુક્રવારે યુએસ માર્કેટની અંદર આપણને એકદમ ફ્લેટ કામકાજ જોવા મળ્યું હતું. ડાવો એક સામાન્ય 15 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો. S&P 500 અને નાસ્ડેકમાં સામાન્ય લાલ નિશાનમાં આપણને કારોબાર જોવા મળ્યો. પરંતુ જો તમે ગયું આખું અઠવાડિયું યુએસ માર્કેટ માટે જોશો તો ખાસ કરીને જે ડાવો છે ગયા અઠવાડિયે આપણને 1.5% જેટલો વધતો જોવા મળ્યો. S&P 500માં લગભગ અડધાથી 0.5% ઉછાળો જોવા મળ્યો અને નાસ્ડેક ઓલમોસ્ટ ફ્લેટ રહ્યો છે સાપ્તાહિક ધોરણે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. હવે શુક્રવારે શું થયું, ખાસ કરીને એનવીડિયાની અંદર વેચવાલી આવી. એનવીડિયાની અંદર આવેલી વેચવાલીના કારણે એક તો નાસ્ડેકની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત જે હોમ સેલ્સના ડેટા આવ્યા ને હોમ સેલ્સના ડેટાની પણ આપણને થોડી ઘણી અસર માર્કેટ પર આવતી જોવા મળી. કારણ કે એમાં થયું છે એવું કે અમેરિકાની અંદર હવે ઘરોના જે ભાવ છે એક રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી વેચાણની અંદર આપણને 0.7% એક ઘટાડો જોવા મળ્યો. એટલા માટે કરીને આપણને આ થોડા જે બજાર છે એ થોડાક નર્વસ રહેતા દેખાયા હતા. બીજી તરફ 10 વર્ષની બોન્ડ યીલ્ડ જોઈ લો 4.26%ની આજુબાજુ આપણને રહેતી જોવા મળી. આ બધાની વચ્ચે એક બ્રેન્ટના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવ્યા, કારણ કે $85 નજીક હવે બ્રેન્ટની અંદર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. હવે જે જૂની રેન્જ હતી એ રેન્જ તોડીને હવે બ્રેન્ટનું કારોબાર આપણને ઉપર આવતો જોવા મળ્યો છે. એટલે આ એક વધારે મહત્વનું છે. આ ઉપરાંત હવે આ અઠવાડિયે અમુક મહત્વના આંકડાઓ આવવાના છે, જેમાં પરચેસર પીસીના આંકડા છે, PMIના આંકડા છે, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા છે અને Q1ના GDPના એક અંતિમ નંબર્સ આપણને આવતા દેખાશે. એટલે આ બધા પર એક નજર રહેવાની છે. આ ઉપરાંત જે અનએમ્પ્લોયમેન્ટના ક્લેમ્સ છે એના પણ ડેટાની આપણે આ અઠવાડિયે રાહ જોઈશું. એટલે આ બધા ડેટા કેવા આવે છે, આ બધા ડેટાની અંદર શું ખાસ રહેવાનું છે એના પર એક નજર રહેશે અને બજાર એના પ્રમાણે આપણને ચાલ નક્કી કરતું દેખાશે. પરંતુ એ બધાની વચ્ચે જુઓ, આજના દિવસે આપણને એશિયાના બજારોમાંથી કોઈ બહુ વધારે ઉત્સાહ નથી દેખાઈ રહ્યો. નિક્કે માત્ર થોડુંક એક લીલા નિશાનની અંદર છે, પરંતુ તમે ખાસ કરીને જોશો તો બાકીના જે બજારો છે એની અંદર આપણને કોઈપણ પ્રકારની ઉત્સાહ નથી જોવા મળી રહ્યો. શાંઘાઈ, હેંગસેંગ દબાણમાં છે. બીજી તરફ તમે જોશો કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ બધે થોડુંક દબાણ આવતું આપણને જોવા મળી રહ્યું છે. હવે શુક્રવારના ક્લોઝિંગની વાત કરીએ તો 23,487 પર આપણને ફ્યુચર્સ બંધ થતા જોવા મળ્યા હતા અને આજના દિવસમાં આપણને 23,386 એટલે કે લગભગ 100 પોઈન્ટના એક ઘટાડાના સંકેત આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. હવે આ પરિસ્થિતિની અંદર 23,300, 23,400 આ જે મહત્ત્વનું સપોર્ટ ઝોન છે એ સપોર્ટ ઝોન કેટલું ટેસ્ટ થાય છે એના પર આજે આપણે ખાસ નજર રાખવાની છે. એટલે ઓવરઓલ થોડાક સંકેતો ન્યુટ્રલ છે, પરંતુ ઘટાડાના આજે આપણને ધાણ વર્તાઈ રહ્યા છે. ચાંદની જી નીરજ, આભાર આપનો આ